અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજ્યભરમાં ઠંડીનો ચમકારો આજે પણ યથાવત રહ્યો। નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું અને ગુજરાતનું તે સૌથી ઠંડુ શહેર બન્યું છે। અમદાવાદમાં 13.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં 13.5 જ્યારે કંડલા પોર્ટમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 12 ડિગ્રી, ડીસામાં 12.8 ડિગ્રી, વડોદરામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે રાજકોટમાં પણ 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ પોરબંદરની વાત કરીએ કે જ્યાં 13.4, વલ્લભ વિદ્યાનગરમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું। ભુજમાં લઘુત્તમ તાપમાન નોંધાયું છે 14.4। હવે ભાવનગરની વાત કરીએ કે જ્યાં 15.4 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગર મહુવામાં અનુક્રમે 15.5 અને 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે કેશોદમાં પણ 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું। વાત દમણની કરીએ કે જ્યાં પણ 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આમ ઠંડીનો ચમકારો દ્વારકામાં પણ યથાવત રહ્યો કે જ્યાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું। દીવમાં 16.6 ડિગ્રી તાપમાન, જ્યારે સુરતમાં 19.4 એટલે બીજા શહેરો કરતાં અહીંયા ઓછું છે। સુરતમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું લઘુત્તમ। વેરાવળમાં પણ દરિયાકાંઠો હોવાથી 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આમ 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું, પરંતુ અલગ અલગ શહેરોની વાત કરીએ કે જ્યાં 15 થી 19 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું।